ગીર સોમનાથમાં પંચાયત સિંચાઈ અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ તો હોદ્દાનો દુરુપયોગ કરી સગાભાઈની કન્સ્ટ્રક્શન કંપનીને કામો આપ્યા તો વેરાવળના યુવા ભાજપ ઉપપ્રમુખે પુરાવા સાથે ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે। આપણે જણાવી દઈએ કે ગીર સોમનાથમાં પંચાયત સિંચાઈ અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો। વેરાવળના યુવા ભાજપ ઉપપ્રમુખે પુરાવા સાથે ફરિયાદ નોંધાવી છે। મુખ્યમંત્રી કાર્યાલય અને વિજિલન્સ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મુદ્દો ગાજ્યો હતો। વિગતે વાત કરીએ તો ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ઇજનેર સુનિલ રાઠોડ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના સગાભાઈની કન્સ્ટ્રક્શન કંપનીને કામો આપ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એજન્સીના ટેન્ડર રદ કર્યા હોવાનું સામે આવ્યું। વેરાવળના યુવા ભાજપ ઉપપ્રમુખ પરેશ જોરાએ પુરાવા સાથે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જેથી મુખ્યમંત્રી કાર્યાલય અને વિજિલન્સ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ટૂંક સમયમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની અંદરથી સિંચાઈ પંચાયત વિભાગ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું, જે ટેન્ડર મેં મારી પેઢીમાંથી નાખેલું હતું। આ ટેન્ડરની અંદર મને ઈરાદાપૂર્વક ત્યાંના કાર્યપાલક છે રાઠોડ સાહેબ, એને મને ડિસ્કોલિફાઈડ કર્યો છે, ડોક્યુમેન્ટમાં કાઢી નાખ્યો છે। અને ત્યારબાદ મેં એમની સાથે વાત કરતાં મને જણાવેલ કે ભાઈ અહીંયા તો અમારા જ ઉનાના તાલુકાની જ એજન્સીઓ કામ કરશે અને બહારના લોકોને કોઈને કામ નાખવાની અહીંયા કોઈ જરૂર નથી। કે ભાઈ નો આરોપ એવો છે કે ભાઈ એનવી ચૌહાણ છે એ તમારા સાડા છે, પીડી ડાબી છે એ તમારા મામાનો છોકરો છે અને આ રાઠોડ સાહેબ છે એ તમારા ભાઈ છે। તો આપણો જે સામાન્ય વહીવટનું જે પત્ર છે બરોબર છે, એની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારે સરકારી આશ્રય ભોગવતી કંપની અંદર જે કર્મચારીઓ હોય ને એમાં કોઈ પણ કુટુંબીજનને નોકરીમાં સરકારની પૂર્વ મંજૂરી વગર તમે રાખી શકો। તમે રાખ્યા હોય તો અમને વાંધો નથી, અમને કોઈનાથી મતલબ નથી, પણ એ પ્રોફિટ ઓફ કોન્ફ્લિક્ટની અંદર ગણાય છે। એટલે તમે આ બાબતના આરોપો હવે પછીના ફ્યુચરમાં ન આવે, જો હોય તેનો ખુલાસો તમે આપજો। આ લેટર બધાને લખેલા છે, વિડીયોથી લઈ અને બધાને લખેલા છે, આના ખુલાસો છે તમે આપજો લિખિતમાં।